મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાળ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુરુ ગ્રંથ સાહેબના દર્શન પૂજન કરી ગુરુદ્વારામાં લંગર સેવામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ગુરુ ગ્રંથ સાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા. એટલું જ નહીં, થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વીર બાળ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે. આ સાથે વીર બાળ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સાથે ઝૂકવાને બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના મેયર પ્રતિભા જૈન, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્યો અમિત શાહ, જીતુ પટેલ, અમૂલ ભટ્ટ, દર્શના વાઘેલા, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેટ ચેરમેન દેવાંગ દાણી તથા પ્રદેશ અને શહેર સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.